જય શ્રી કૃષ્ણ બધાને ને જય માતાજી। તો આજે આપણે બનાવીશું જયપુરી પુલાવ બનાવીશું। વેજીટેબલ્સ અને ડ્રાયફ્રૂટથી ભરપૂર આ આપણો પુલાવ તૈયાર થઈ ગયો છે। શિયાળાની સિઝન છે અને ઘણા બધા આપણને અત્યારે વેજીટેબલ્સ મળતા હોય છે। ગાજર, વટાણા, તુવેર, પછી ભાજીમાં બી ઘણી બધી મળતી હોય છે, પણ અહીંયા આપણે ભાજીનો ઉપયોગ નથી કરવાનો, ફક્ત આપણે વેજીટેબલ્સનો ઉપયોગ કરી અને આ આપણો જયપુરી પુલાવ તૈયાર થઈ ગયો છે। સાથે આ તેલા મરચાં છે અને ડુંગળીથી સર્વ કર્યું છે। તો જરૂરથી આ ગરમા ગરમ તમે પુલાવ સાંજના સમયે ખાવાનું મન થાય તો જરૂરથી બનાવજો। હવે આપણે અહીંયા જે એમાં સામગ્રી પડે છે એ જોઈ લઈએ। એક બટાકું છે, આ અત્યારે 1 વાટકી જેટલા ચોખા લીધા છે, તુવેરના બી છે, ગાજર છે અને લીલા વટાણા છે। આટલી પ્રોસેસ મેન મેં તમને અત્યારે અહીંયા બતાવી છે, પણ ઘણી બધી વસ્તુ આગળ આપણે વિડીયોમાં અને રેસીપીમાં ઉમેરીશું, તો વિડીયો સ્કીપ ના કરશો। હવે આપણે અહીંયા 1 કલાક મેં પલાળી અને કાજુને આ રીતે રહેવા દીધા હતા। તમે જોઈ શકો છો, ખાલી આપણે હાથ અડાડતા જ આ કાજુ છે એકદમ સરસ છૂટા પડી જાય છે। તો હવે 1 વાટકી ચોખા લીધા છે, એને ધોઈ નાખવાના છે। તમારા ઘરમાં જે ચોખા બાસમતી હોય તો બાસમતીમાં બનાવી શકો છો, અથવા પરિમલ ચોખા જે પુલાવના આવે છે અત્યારે મેં એનો ઉપયોગ કર્યો છે। તો એક પેનમાં 1 ગ્લાસ જેટલું મેં અત્યારે અહીંયા પાણી ઉમેરી દીધું છે। હવે પાણી થોડું ગરમ થઈ ગયું પછી એમાં 1 ચમચી જેટલું અહીંયા ઘી ઉમેર્યું છે। આ સમયે તમારે જો ખડા મસાલા અહીંયા ઉમેરવા હોય તો તમે ઘીમાં ઉમેરી શકો છો। હવે મેં લગભગ 5 ચમચી જેટલું અત્યારે વિનેગર લીધું છે, કારણ કે પુલાવ કે કોઈ પણ આપણે બિરયાની બનાવતા હોય છે તો એને આપણો ભાત છૂટો થવા માટે આપણે અહીંયા થોડુંક ખટાશનો ઉપયોગ કરતા હોઈએ છીએ। તો સ્વાદ અનુસાર મીઠું નાખી અને હવે આપણે આને ઢાંકી અને લગભગ 7 થી 8 મિનિટ માટે ભાતને ચડવી દઈશું। ભાત થાય છે ત્યાં સુધીમાં આપણે કાજુ જે પલાળેલા છે એની એક પેસ્ટ બનાવવાની છે। તો 1 ડુંગળી લીધી હતી, એની મેં એક સ્લાઇસ કરીને આ રીતે મિક્સરમાં ક્રશ કરી દેવાનું છે, મતલબ કે એની એક પેસ્ટ તૈયાર કરી દેવાની છે। તો પહેલાં આપણે એકદમ સરસ એક ગ્રેવી તૈયાર કરવાની છે આ પુલાવની। તો આ આપણી 2 વસ્તુ સરસ પીસાઈ ગઈ છે। હવે આપણે જોઈ લઈએ, ચેક કરી દઈએ, આપણા 80% જેટલા અહીંયા ભાત સરસ તૈયાર થઈ ગયા છે। આપણે હવે વધારે આને કૂક નથી કરવાના। તો હવે આપણે આને અહીંયા ચાળણીમાં કાઢી લઈશું। જો આ સમયે તમારા વધારે એકદમ ભાત બફાઈ ગયા હોય તો ઉપર અહીંયા તમે ઠંડુ પાણી નાખી શકો છો, જેથી કરી એની ભાતની કુકિંગ પ્રોસેસ અટકી જાય છે। તો ફરીવાર બીજી વાર આપણે અત્યારે ગેસ પર પેન મૂકી દઈશું અને 1 ચમચી જેટલું મેં અત્યારે અહીંયા ઘી લીધું છે। હવે ઘી થોડું ગરમ થાય ત્યાર પછી આપણે અહીંયા કાજુ લેવાના છે। કાજુને થોડા ઘીમાં શેકીને ઉમેરવાના છે। જ્યારે તમે પુલાવ ખાશો ને ત્યારે કાજુ અને જે દ્રાક્ષ છે ને એ તે ઘીમાં શેકેલું હશે ને તો એનો ટેસ્ટ બહુ જ સરસ આવે છે। તો અત્યારે મેં અહીંયા દ્રાક્ષ બી ઘીમાં શેકી લીધી છે। તમને પસંદ હોય તો તમે અહીંયા બદામ બી લઈ શકો છો અથવા પિસ્તા બી નાખી શકો છો। ડ્રાયફ્રૂટથી ભરપૂર આ પુલાવ બની શકે છે, પણ જેટલું જે તમારા ઘરમાં હોય એ વસ્તુનો ઉમેરો કરી અને તમે બનાવી શકો છો। હવે મેં ફોર્ચ્યુનનું અત્યારે 3 થી 4 ચમચી જેટલું તેલ લઈ લીધું છે અને એની સામે મેં 1 ચમચી જેટલું ઘી લીધું છે। ઘી અને તેલમાં આ પુલાવ બહુ જ સરસ તૈયાર થઈ જતો હોય છે। હવે 5 ચમચી જેટલી મેં અત્યારે જીરું લીધું છે, 5 ચમચી જેટલી રાઈ લીધી છે। રાઈ અને જીરું સારું એવું તતડી જાય ત્યાર પછી આપણે હવે અહીંયા હિંગ ઉમેરીશું। હિંગ લગભગ 1 ચપટી જેટલી અહીંયા ઉમેરી દીધી છે। હવે હિંગ એકદમ સરસ તેલમાં શેકાઈ ગયું, જીરું અને રાઈ શેકાઈ ગયા ત્યાર પછી ખડા મસાલા અને લસણ અને લીલા મરચાંની પેસ્ટ ઉમેરી દીધી છે। આ બધી વસ્તુને તેલ ઘીમાં સારું એવું સાતળી દેવાનું છે। ત્યાર પછી જે 1 ડુંગળીની સ્લાઇસ કરીને આપણે રાખી છે એ અત્યારે અહીંયા ઉમેરી દીધી છે। આ બધી વસ્તુ તેલ ઘીમાં સારું એવું સાતળી દેવાનું છે। આ બધી વસ્તુ તમારે સારું એવું સતળાઈ ગયેલું હશે ફ્રેન્ડ્સ તો કેવું થાય છે કે જે ગ્રેવી બને છે ને એ બહુ જ સ્વાદિષ્ટ બને છે, કારણ કે આપણે શું કરતા હોઈએ છીએ કે અધકચરું બધું કાચું હોય અને એમાં ઉમેરતા જ જતા હોઈએ છીએ। તો શું થાય છે કે જ્યારે બની જાય છે ને ત્યારે જે બહારથી આપણે પુલાવ લાવી છે ને એવો પુલાવ આપણો ઘરનો બનતો નથી હોતો। પણ જુઓ, આ રીતે સ્ટેપ બાય સ્ટેપ રીતે બનાવશો ને તેલ ઘીમાં સાતળીને તો બહુ જ સરસ
પુલાવ તૈયાર થઈ જતો હોય છે. તો બધા વેજીટેબલ્સ નાખી અને જે આપણી કાજુ અને ડુંગળીની પેસ્ટ એ ઉમેરી દીધી છે. અને હવે સ્વાદમાં મેં અત્યારે સ્વાદ અનુસાર મીઠું નાખ્યું છે. અડધી ચમચી જેટલી મેં અત્યારે અહીંયા ફ્રેશ મલાઈ લઈ લીધી છે. લગભગ 1 દિવસ અગાઉની જ છે મારી, મતલબ કે રાતે કાઢેલી હતી અને બીજે દિવસે મેં અત્યારે અહીંયા મલાઈનો ઉપયોગ કર્યો છે. બહુ વધારે ટાઈમ પડેલી મલાઈનો ઉપયોગ તમારે નથી કરવાનો હોતો. તો મેં લગભગ 5 ચમચી જેટલી અહીંયા હળદર ઉમેરી દીધી છે ફ્રેન્ડ્સ, કારણ કે મેં આ પુલાવમાં ધાણા જીરું અને મરચાંનો બિલકુલ ઉપયોગ કર્યો નથી. કારણ કે આપણે આ પુલાવ છે એને આપણે એકદમ યલો કલર, મતલબ કે પીળા કલરમાં પુલાવને તૈયાર કરવાનો છે. હા, તીખું બનશે. તીખું આપણે 2 લીલા મરચાં નાખ્યા છે અને જે સૂકા મરચાં છે એ બી નાખ્યા છે, એટલે તીખો થશે. પણ તીખો મીઠા સ્વાદ સાથે કાજુ, આપણે દ્રાક્ષ નાખી છે. અને અત્યારે અડધી ચમચીથી પોણી ચમચી જેટલી મેં અત્યારે અહીંયા સૂંઠ પાવડર લીધો છે, કારણ કે આ પુલાવમાં મેં આદુનો ઉપયોગ નથી કર્યો. તો તમારા ઘરમાં સૂંઠ પાવડર હોય તો બી તમે અહીંયા નાખી શકો છો, કારણ કે સૂંઠ પાવડર છે એ થોડો તીખો હોય છે. તો મેં તીખાશ માટે ફક્ત લીલા 2 મરચાં નાખ્યા હતા, એટલે મેં સૂંઠ પાવડર અત્યારે અહીંયા ઉમેર્યો છે. હવે 1 ચમચી જેટલું અહીંયા દહીં નાખ્યું છે. એ દહીં બી થોડું ખાટું છે. ખાટું મોળું જે હોય, તમે દહીં નાખશો તો એનો ટેસ્ટ બિલકુલ સરસ આવે છે. તો હવે આ બધી વસ્તુ ઉમેર્યા પછી સરસ એને આ રીતે મિક્સ કરી દેવાની છે. મલાઈ નાખી છે. મલાઈ અને ઘી તેલથી ભરપૂર છે આ પુલાવ. પણ જ્યારે બની જશે ને ત્યારે બિલકુલ તમને એવું નહીં લાગે કે આમાં ઘી તેલ આટલું બધું ગયેલું છે. તો હવે મેં અત્યારે મિક્સર જારમાં થોડું પાણી નાખી અને હવે આપણા વેજીટેબલ્સ બધા કાચા છે. વટાણા કાચા છે, બટાકા કાચા છે, તો એને ચેળવવા ખૂબ જરૂરી છે. તો થોડું આપણે અહીંયા પાણી ઉમેરવાનું છે, કારણ કે દહીં નાખ્યું છે એટલે એકદમ આમાં થોડું આપણું જે કાજુની પેસ્ટ નાખી છે એટલે થોડી આપણી ગ્રેવી છે એ થીક તમને અત્યારે અહીંયા દેખાય છે. પણ જ્યારે આ પાણી અને વેજીટેબલ્સ બધું ચડી જશે ત્યારે બિલકુલ આ ગ્રેવી છે એ થીક નહીં લાગે, એકદમ છૂટા વેજીટેબલ્સ થઈ જશે. તો હવે આપણે આને ઢાંકી અને લગભગ 4 થી 5 મિનિટ થવા દઈશું. હવે તમે જોઈ શકો છો કે મારા ભાત સરસ ઠંડા થઈ ગયા છે અને એક દાણો અત્યારે પુલાવનો છૂટો થઈ રહ્યો છે. બસ આ ટાઈપના તમારે ભાતને તૈયાર કરવાના છે. અને વિનેગર નાખવાથી જે ભાત છે, ચોખા છે, એનો કલર એકદમ વ્હાઈટ આવ્યો છે. તો નાની નાની ટ્રીક સાથે તમે બનાવશો ને તો બહુ જ પુલાવ સરસ થતો હોય છે. અને એકદમ સરસ મેં થોડો ઉપર ઢાંકી અને સીજવા દીધા હતા, ગરમ હતા ત્યારે. તો એકદમ સરસ સોફ્ટ આપણો દાણો તૈયાર ભાતનો થઈ ગયો છે. હવે તમે જોઈ શકો છો જે આપણી ગ્રેવી એકદમ થીક હતી એમાંથી આપણા વેજીટેબલ્સ સરસ છૂટા પડી ગયા છે. ત્યાર પછી આપણે અહીંયા દ્રાક્ષ અને કાજુ જે ઘીમાં શેકીને રાખ્યા છે એ બી અહીંયા ઉમેરી દીધા છે. હવે આ છે બિરયાની અથવા પુલાવનું એસન્સ આવે છે, એ ખાલી યલો કલર માટેનું જ છે. અને થોડુંક એનો જે એસન્સમાં એકદમ સરસ ફ્લેવર આવતી હોય છે. તો બસ પુલાવનું એક એસન્સ આવતું હોય છે. તો તમારા ઘરમાં હોય તો તમે નાખી શકો છો, ન તો સ્કીપ કરી શકો છો. મારે પડ્યું હતું એટલે મેં અહીંયા ઉપયોગ કર્યો છે. પણ એવું જરૂરી નથી કે તમે પુલાવમાં આ રીતે એસન્સ નાખી જ શકો છો. તો ત્યાર પછી હવે મેં લાસ્ટમાં ધાણા નાખ્યા છે અને મારો ચોખાનો તમે દાણો જોઈ શકો છો, એક દાણો અત્યારે છૂટો પડી રહ્યો છે. અને હવે તમારે અહીંયા મિક્સ કરતી વખતે ખાસ ધ્યાન રાખવાનું છે. જુઓ, તમારા ઘરમાં સ્પેચ્યુલો હોય તો એનાથી જ ચલાવવાનું છે, કારણ કે અહીંયા આપણો દાણો છે એ તૂટવો ન જોઈએ ચલાવતી વખતે. તો એકદમ હળવા હાથે આપણે આ બધા વેજીટેબલ્સનો મસાલો કર્યો છે એ અને ભાત સારા એવા મિક્સ કરી દેવાના છે. તો બે વસ્તુને એકદમ સ્પેચ્યુલાથી હલકા હાથે આપણે અહીંયા મિક્સ કરતું રહેવાનું છે. તો એકદમ ગરમા ગરમ સાંજના સમયે જુઓ, તમને શાક ભાખરી ના ખાવી હોય, કઢી ખીચડી ના ખાવી હોય, તો અત્યારે આ શિયાળાની સિઝન ચાલી રહી છે તો બહુ જ વેજીટેબલ્સ મળતા હોય છે, કારણ કે પછીની ઋતુમાં આપણે આ બધા પુલાવ કે વેજીટેબલ્સવાળું ખાઈ નથી શકતા હોતા. તો આ શિયાળામાં જરૂરથી જયપુરી પુલાવને બનાવજો. અને ઉપરથી મેં અત્યારે લાસ્ટમાં જ્યારે એકદમ સર્વ કરતી વખતે જે તળેલા ઘીમાં આપણે શેક્યા છે કાજુ અને દ્રાક્ષ, એને બી ઉમેરો કર્યો છે. તો જરૂરથી આ રેસીપીને ટ્રાય કરજો અને ટ્રાય કર્યા પછી કેવી બની એ જરૂરથી કમેન્ટ કરીને મને કહેજો. તો આજની રેસીપી આપણી તૈયાર થઈ ગઈ છે, જે એકદમ ગરમા ગરમ સાંજના સમયે આ રેસીપી બનતી હોય છે. તો બધાને જય શ્રી કૃષ્ણ અને જય માતાજી.